ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે ચાલી રહેલ ભીષણ યુદ્ધની અસર હવે ભારતમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે। યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની અછત સર્જાઈ છે। ખાડી દેશોમાંથી કાચું તેલ અને ગેસ ભારત આવવાનું અટકી ગયું છે, જેના કારણે કોમર્શિયલ ગેસનો પુરવઠો ઓછો મળી રહ્યો છે। ઉદ્યોગ અને હોટલ્સને ભારે અસર પડી રહી છે। ઘરેલું સિલિન્ડરના ભાવમાં તેજી આવી છે। ઘરોમાં ઘરેલું એલપીજી પુરવઠાને પ્રાથમિકતા આપવામાં આવી છે। સંગ્રહખોરી અને કાળા બજારને રોકવા માટે સિલિન્ડરો વચ્ચે 25 દિવસનો इंटर बुकिंग समयगाळो फरजियात करायो छे। सरकारे एलपीजी गैसना उत्पादनमां वधारो करवाना आदेश आप्या छे, तो गुजरातना सिरामिक उद्योग बंध थवानी कगार पर आवी गया छे। खेत पेदाशोनी निकास बंध थवाथी खेडूतोनी स्थिति पण विकट बनी गई छे। तो 5 अलग अलग तस्वीरोमां तमे जोई शको छो के जे वैश्विक युद्ध छेड़ायुं छे, ईरान अने इजरायल वच्चे जे युद्ध छे तेनी असर छे ए हवे भारत पर देखाई रही छे। इजरायल अमेरिका और ईरान युद्ध वधु आग ओकी रह्यु छे। दिवस ने दिवसे वधु भयंकर हुमलाओ थई रह्या छे। जो कि ईराने दुनियाने तेलना खेलमां फसावी दीधुं छे अने विश्वनी साथे साथे भारत पर पण युद्धनी जोवा मळी रही छे आड़असर। जंगे काढ्યું दुनियाभरનું तेल। महायुद्धनी આગથી કાચા તેલમાં ઉછાળો। પશ્ચિમ એશિયામાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા ટકરાવે પરિવહન વ્યવસ્થાને હલાવી દીધી છે। યુદ્ધ વચ્ચે બહેરીનની સૌથી મોટી તેલ રિફાઇનરીમાં આગ લાગવાના સમાચારથી વૈશ્વિક ઉર્જા બજારમાં હલચલ મચી ગઈ। કાચા તેલની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને જો હાલત આવી જ રહી તો દુનિયા એક મોટા ઉર્જા સંકટ તરફ વધી શકે છે। ઈરાને દુનિયાને તેલના ખેલમાં ફસાવી। બહેરીનની સૌથી મોટી રિફાઇનરીમાં આગથી મોટું સંકટ। ઈરાનના હુમલા બાદ બહેરીનની સૌથી મોટી તેલ રિફાઇનરી બેંકોમાં આગ લાગી ગઈ। આ રિફાઇનરી બહેરીનની સૌથી મોટી અને ખાડી ક્ષેત્રના મહત્વના ઉર્જા એકમોમાંની એક છે। હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં તેજ ઉછાળો નોંધવામાં આવ્યો। જંગના કારણે કાચા તેલની કિંમત લગભગ 30% સુધી વધી ગઈ છે અને બ્રેન્ટ ક્રૂડ $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયું છે। ઉર્જા નિષ્ણાતો તેને 1970ના દાયકા પછીનું સૌથી ગંભીર ઉર્જા સંકટ ગણાવી રહ્યા છે। હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવા પર વધ્યું ઉર્જા સંકટ। દુનિયાભરમાં તેલ માટે હાહાકાર। તેલની કિંમતોમાં આ ઉછાળનું સૌથી મોટું કારણ છે દુનિયાના સૌથી મહત્વના તેલ માર્ગોમાંથી એક હોર્મુઝ સ્ટ્રેટ પ્રભાવિત થવું। ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવના કારણે આ જલમાર્ગ પરથી પસાર થતા તેલ પુરવઠા પર ખતરો મંડરાઈ રહ્યો છે। દુનિયાના ઉર્જા પુરવઠાની દ્રષ્ટિએ હોર્મુઝ સ્ટ્રેટ અત્યંત મહત્વનો સમુદ્રી માર્ગ માનવામાં આવે છે। આ સાંકડો જલમાર્ગ ફારસની ખાડીને ઓમાનની ખાડી અને આગળ અરબ સાગર સાથે જોડે છે। તેની ઉત્તરમાં ઈરાન આવેલું છે, જ્યારે દક્ષિણમાં ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ છે। लगभग 167 किलोमीटर लांबो आ रस्तो दुनियाना सौथी महत्वपूर्ण तेल परिवहन मार्गों में शामिल है, ज्यांथी मोटी मात्रा में काचू तेल अने गैस दुनियाभरना देशों सुधी पहुंचे छे। आ जलमार्गनो सौथी सांकड़ो भाग लगभग 33 किलोमीटर पहोळो छे, तेथी અહીં समुद्री ट्राफिक माटे मर्यादित शिपिंग लेन नक्की करवामां आवी छे। आ ज कारण छे के जो आ रस्तामां कोईपण प्रकारनो अवरोध आवे तो तेनी सीधी असर वैश्विक तेल पुरवठा अने किंमतो पर पड़े छे। युद्धना कारणे घणा तेल उत्पादक देशोए उत्पादन पण घटाडी दीधुं छे, ज्यारे समुद्री शिपिंगनो खर्च अचानक वधी गयो छे। आ तमाम कारणोसर वैश्विक बजारोमां तेलनी किंमतो झड़पथी ऊपर जई रही छे। भारत माटे पण होर्मुझ स्ट्रेट फक्त वैश्विक अर्थव्यवस्था माटे ज नहीं परंतु भारत माटे पण अत्यंत महत्वनो छे। भारत पोतानी जरूरियातनुं लगभग 88% काचुं तेल आयात करे छे અને તેનો લગભગ અડધો ભાગ આ જ રસ્તેથી આવે છે। જો હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી પ્રભાવિત રહ્યો તો ફક્ત તેલ જ નહીં પરંતુ ગેસ અને એલપીજીના સપ્લાય પર પણ અસર પડી શકે છે। નિષ્ણાતોનું માનવું છે કે જો પશ્ચિમ એશિયામાં આ યુદ્ધ લાંબુ ખેંચાય તો તેલ હજુ પણ ઝડપથી વધી શકે છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર તેની મોટી અસર પડી શકે છે। એટલે કે પશ્ચિમ એશિયામાં વધતું યુદ્ધ હવે ફક્ત સૈન્ય ટકરાવ નથી રહ્યું પરંતુ આખી દુનિયા માટે ऊर्जा ने आर्थिक संकटનું कारण बनी શકે છે। शेर बजार पर युद्धનો ब्लास्ट। निफ्टी सेंसेक्स कड़ड़भूस। इजरायल ईरान युद्ध शुरू थया बाद शेर बजारो
સતત ઘટી રહ્યા છે. ઇઝરાયલ અમેરિકાએ ઈરાન પર 28 ફેબ્રુઆરીએ હુમલો કર્યો હતો. આ યુદ્ધનો આજે 10મો દિવસ છે. 27 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 81,287 બંધ થયો હતો, જે 9 માર્ચે તૂટીને 76,424 સુધી ઘટ્યો છે. આમ ઇઝરાયલ ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ સેન્સેક્સ 6,000 પોઈન્ટ જેટલો તૂટ્યો છે. બીજી તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો FIT ઘણા દિવસથી ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે, જેની અસરે સેન્સેક્સ નિફ્ટી સતત ઘટી રહ્યા છે. તેમાં ઇઝરાયલ ઈરાન યુદ્ધથી FIIની વેચવાલી તીવ્ર બની છે. સોમવારે પણ વિદેશી રોકાણકારો દ્વારા કરોડો રૂપિયાના શેર વેચવામાં આવ્યા હોવાનું નિષ્ણાતોનો મત છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધથી ભૂ રાજકીય તણાવ સર્જાયો છે, જેથી નકારાત્મક અસરે આજે એશિયન શેર બજારો ધરાશાયી થયા હતા. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 3600 પોઈન્ટ તૂટ્યો હતો. ટકાવારીમાં નિક્કી અને કોસ્પીમાં 6 થી 8% કડાકો બોલાયો છે, જેના પગલે ભારતીય બજારમાં પણ ગભરાટ ફેલાયો છે. આ તરફ ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાથી ભારતમાં મોંઘવારી વધવાની ચિંતા છે. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાથી ક્રૂડ ઓઇલ સહિત વિવિધ ચીજોની આયાત મોંઘી બની શકે છે, જેની સીધી અસરે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, CNGની કિંમત વધી શકે છે. વૈશ્વિક બજારમાં કાચા તેલ $100 પ્રતિ બેરલને પાર પહોંચે છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો નથી. સરકારે જણાવ્યું હતું કે સરકાર વૈશ્વિક તેલ બજારો પર નજર રાખી રહી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે મધ્ય તેલની કિંમતમાં તેજ વધારો થયો. વીજળી ઉર્જા સપ્લાયની ચિંતા વધી રહી છે. તો બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનમાં અસર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે. પેટ્રોલ અને ડીઝલની અસર વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ પંપની બહાર લોકોની કતારો લાગી છે. લોકો વાહનોમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા કતારો લગાવીને ઉભા છે. તસવીરોમાં જોઈ શકાય છે પાકિસ્તાનના લાહોરથી આ તસવીરો આવી રહી છે. લાહોરમાં પેટ્રોલ પંપની બહાર લાંબી લાંબી કતારો છે, કારણ કે ઓલરેડી ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ વધારી દેવામાં આવ્યા છે અને હવે લોકોને એવી આશંકા છે કે પેટ્રોલ નહીં મળે, ડીઝલ નહીં મળે. ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. દેશમાં સંભવિત ઈંધણની અછતના ભયને કારણે ઢાકા અને અન્ય વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી. ઘણી જગ્યાએ ઈંધણ ભરવા માટે રાહ જોઈ રહેલા વાહનોની કતારો પંપોની બહાર મુખ્ય રસ્તાઓ પર પણ લાગી ગઈ. ઈંધણની વધતી માંગને કારણે પેટ્રોલ પંપો પર વધારાનું દબાણ આવી ગયું છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વર્તમાન સ્થિતિ પર અસર પડી રહી છે. તાજેતરમાં જ ઘરેલું ગેસ અંગે મંત્રાલયે નવો આદેશ બહાર પાડ્યો છે. મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસે નવો આદેશ જારી કર્યો. તમામ પબ્લિક સેક્ટર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરની સપ્લાયમાં ઘરેલું ગ્રાહકોને પ્રાથમિકતા આપવાની સૂચનાઓ અપાઈ છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે સિલિન્ડર માત્ર ઘરેલું ગ્રાહકોને જ આપવામાં આવે, નહીં તો કાનૂની કાર્યવાહી થશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવાના નિર્દેશ પણ આપ્યા છે. જમાખોરી અને કાળાબજારી રોકવા માટે ઘરેલું સિલિન્ડરની 2 બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર ફરજિયાત કરવામાં આવ્યું છે. જોકે આયાતિત LPGમાંથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા આવશ્યક ઘરેલું ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ જેવા ક્ષેત્રોની માંગની સમીક્ષા કરવા ઓઇલ માર્કેટિંગ કંપનીઓની વિશેષ સમિતિ બનાવવામાં આવી છે. સપ્લાય પર દબાણને કારણે કેટલાક શહેરોમાં ઘરેલું સિલિન્ડરની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે અને કોમર્શિયલ LPGની અછતને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ચિંતા વધી છે. ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની અસર રાજકોટમાં જોવા મળી. હોટલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને હાલ પૂરતો કોમર્શિયલ રાંધણ ગેસ નહીં મળે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એજન્સીઓને મેલ મારફત જાણ કરવામાં આવી. ઈરાને હોર્મુઝ રૂટને સીઝ કરતા ગેસની આયાત પર માઠી અસર પડી છે. કોમર્શિયલ રાંધણ ગેસ જે છે તેમાં અત્યારે અછતની સ્થિતિ દેખાઈ રહી છે. ખાણીપીણીના ધંધાર્થીઓને હાલમાં રાંધણ ગેસ નહીં મળે. હોર્મુઝ રૂટ પર સીઝ થવાના કારણે આ આયાત અટકી છે. રાતે અચાનક 12 વાગે ભારતીય ગેસ અને અમારે ઇન્ડિયન ગેસ આવે છે, એના કોમર્શિયલ સપ્લાયનો રાતે મેલ આવેલો છે કે આજ રાતથી 12 વાગ્યા પછી ગેસના બાટલા સપ્લાય કરવાનું બંધ કરેલું છે. હોટલ એસોસિએશન નિર્ણય અત્યારે એ છે બધાને વિચારણાણા કે અત્યારે બધા આગળ 1-2 દિવસના સ્ટોક છે હાજરમાં, તો 2 દિવસ પછી કરવાનું છે. વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે.
અંકિત, રાજકોટમાં જ્યારે હવે રાધણ ગેસ હોટલના ધંધાર્થીઓને નહીં મળવાના, ત્યારે કેવી સ્થિતિ હવે સર્જાઈ રહી છે? આ સ્થિતિ કેટલી વિકટ બની શકે છે આવનારા દિવસોમાં? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની અસર હવે રાજકોટ શહેર ખાતે પણ જોવા મળી રહી છે. ગઈકાલે જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે તમામ જે એજન્સીઓ છે કે જે ગેસના કોમર્શિયલ બાટલાઓનું વિતરણ કરે છે, સિલિન્ડરનું વિતરણ કરે છે, તેમને મેલ મારફતે જાણ કરવામાં આવી છે કે હવેથી કોમર્શિયલ રાંધણ ગેસ છે તેના સિલિન્ડરની જે સપ્લાય છે તે કરવામાં નહીં આવે અને આજથી જ આની અમલવારી છે તે એજન્સીઓ દ્વારા છે તે કરવામાં આવનાર છે. ત્યારે ગઈકાલે જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા હોટેલ અને રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી. હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે તેમની પાસે માત્ર 2 દિવસ ચાલે તેટલો સ્ટોક છે. ત્યારે 2 દિવસ બાદ કયા પ્રકારની પરિસ્થિતિ થશે તે બાબતે આજરોજ જે રાજકોટના હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોના જે એસોસિએશન છે તેની આજરોજ મિટિંગ મળનાર છે અને મિટિંગમાં સંભવતઃ જેમ અન્ય રાજ્યોની અંદર આજથી કેટલીક જગ્યાએ હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ ચૂક્યા છે, તેવી જ પરિસ્થિતિ રાજકોટની અંદર આગામી 2 દિવસ બાદ જોવા મળે તો નવાઈ નહીં. ને આજરોજ મિટિંગની અંદર કયા પ્રકારનો નિર્ણય આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. પંકજ. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ઘરેલું ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. દરેક ઘરનો ચૂલો સળગે તે અમારી પ્રાથમિકતા છે, જેને લઈને ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ મૂકવામાં આવ્યો છે. સાથે જ ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40%નો કાપ મૂક્યો છે. એટલું જ નહીં, હાલ કોમર્શિયલ સિલિન્ડરમાં કોઈ કાપ ન મુકાયો હોવાનું પણ જણાવ્યું. જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર સીધી કે આડકતરી રીતે દેખાઈ રહી છે. ઈરાને હોર્મુઝ સમુદ્રધુની બંધ કરી દીધું છે અને આ દરિયાઈ માર્ગેથી પસાર થતા ભારત અને દુનિયાના અન્ય દેશોના ગેસ અને ઓઇલનો પુરવઠો વહન કરતા જહાજોને ઈરાને રોકી દીધા છે, જેથી ગેસ અને ઓઇલ પુરવઠા પર તેની અસર થઈ રહી છે. અત્યારથી જ ગેસ કંપનીઓએ ઉદ્યોગોને ફાળવવામાં આવતા ગેસ પુરવઠામાં 50% કાપ મૂકવાનો ઉદ્યોગોને જાણ કરી દીધી છે. આ પરિપત્ર જાહેર થતાં જ વાપી સહિત વલસાડ જિલ્લાના અને ઉદ્યોગો માટે હવે સંકટનો સમય શરૂ થયો છે. વાપી, સરીગામ, ઉમરગામ સહિત અન્ય વિસ્તારના અનેક ઉદ્યોગો ગેસને મુખ્ય ઈંધણ તરીકે વાપરે છે. આવી પરિસ્થિતિમાં હવે વાપીના ઉદ્યોગો પણ ગેસ કંપનીઓને સરકાર સમક્ષ રાહત આપવા માંગ કરે છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.